હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને શાકની પણ જરૂર ના પડે એવી સૂકી ચટણીની રેસીપી. જ્યારે પણ ઘરમાં શાક ન હોય અથવા તો શાક ખાવાનું મન ન થતું હોય ત્યારે તમે આ ચટણી બનાવી એન્જોય કરી શકો છો. વળી જમવામાં સ્વાદને વધારવા માટે તમે સાઈડમાં આ ચટણી ખાઈ શકો છો. તો ચાલો ફટાફટ આ ટેસ્ટી એવી ચટણી બનાવવાનું શરૂ કરીએ. આ સૂકી ચટણી બનાવવાની રીત એકદમ સરળ છે. સૌથી પહેલાં આપણે ગેસ પર પેન ગરમ કરવા રાખીશું. હવે આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આ ચટણી બનાવવા માટે આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીશું. તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલા સિંગદાણા લેવાના છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ ચટણી બનાવવી હોય એ પ્રમાણે તમારે સિંગદાણા લેવાના છે. હવે ગરમ થયેલા તેલમાં સિંગદાણાને આપણે થોડી વાર માટે સાતળી લેવાના છે. અહીં તેલનું પ્રમાણ આપણે ચટણીમાં ખૂબ જ ઓછું રાખીશું. તો અહીંયા તમે જુઓ સિંગદાણા થોડા એવા સતળાઈ ગયા છે. તો આ સ્ટેજમાં આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ ચટણીમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગતો હોય છે. તો અહીં હિંગ અને સિંગદાણા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે આમાં એડ કરીશું 5 થી 6 નંગ સૂકા લાલ મરચાં. અહીં મરચાંના ડીટીયાને મેં કાઢી લીધા હતા. હવે મરચાંને પણ 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. આ સાથે જ આપણે 1 મોટી ચમચી જેટલું જીરું અને સાથે 1 ચમચી જેટલા આખા દાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હલકું એવું સાતળી લઈશું. જીરાનો હલકો એવો કલર બદલાય એટલે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં 7 થી 8 નંગ જેટલી લસણની કળીને સાતળી લઈશું. અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લસણને મસાલા સાથે શેકી લઈશું. અહીં મસાલાને આપણે ધીમા ગેસ પર લગભગ 8 થી 10 મિનિટ માટે શેકી લેવાનો છે. તો આ રીતે મસાલાને શેકાતા અંદાજે 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આ સ્ટેજમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આમાં 2 ચમચી જેટલી ટોપરાની છીણ એડ કરી દઈશું અને ગરમ મસાલા સાથે છીણને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે. તો હવે મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશું અને મસાલાને આ રીતે સ્પ્રેડ કરી ઠંડો એવો કરી લઈશું. હવે આપણે મસાલાને સાઈડ પર મૂકી દઈશું. હવે અહીંયા આપણે એ જ પેનમાં ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું. સાથે જ ખૂબ સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના પાન લીધા છે. અહીં મીઠા લીમડાને મેં સારી રીતે ધોઈ તેને સાફ કરીને લીધો છે. હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મીઠા લીમડાને અને કોથમીરને સારી રીતે શેકી લેવાના છે. અહીં શેકવા માટે આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. આ રીતે જે પેનની અંદર આપણે મસાલા કર્યા હતા એ જ પેનનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો આ રીતે એકદમ ધીમી ફ્લેમ પર સારી રીતે શેકાઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો અંદાજે 3 થી 4 મિનિટ પછી મીઠા લીમડાના પાન સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે શેકેલો મસાલો ઉમેરી દઈશું. એની સાથે શેકેલા મીઠા લીમડાના પાન અને કોથમીર એડ કરી દઈશું. હવે આની અંદર આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને ખટાશ માટે આમચૂર પાવડરની જગ્યાએ સૂકવેલી કાચી કેરીના ટુકડા મારી પાસે હતા તો મેં તેનો આમચૂર પાવડરની જગ્યાએ ઉપયોગ કર્યો છે. અડધી ચમચી જેટલી ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને અધકચરી એવી ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને સૂકી ચટણી બનીને તૈયાર છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે ચટણી બનાવી
તમે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે રોટલી, ભાખરી કે પછી થેપલા અથવા તો ખાખરા સાથે પણ એન્જોય કરી શકો છો. તો હવે ચટણીને એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈશું. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.